જય શ્રી કૃષ્ણ. ગુરુવારની વાર્તા. આ વ્રત ગુરુવારે કરાય છે. ભગવાન શ્રીદત્તનું ધ્યાન કરવું, સ્તુતિ કરતી, પીળા ફૂલ, પીળા ચંદન કે હળદરથી શ્રીદત્તની પૂજા કરવી, ત્યારબાદ આરતી કરવી, પ્રસાદ પણ પીળા ફળ કે ચણાના દાળનો કરવો તથા પીળા વસ્ત્રોનું દાન કરવું. આ વ્રત કરનાર બની શકે તો ઉપવાસ કરવો, ન થઈ શકે તો એકટાણું કરવું. આ વ્રત પુરુષ અને સ્ત્રી બંને કરી શકે છે. પુરુષે ગુરુવારના દિવસે હજામત ન કરવી. વ્રત કરનાર એકચિત્તે શ્રીદત્તની કથા સાંભળવી. આ વ્રત કરવાથી શ્રીદત્ત ભગવાન પ્રસન્ન થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ કરે છે. વાર્તા. દૌલતપુર નામે એક નગરમાં વનેચંદ નામે એક ખૂબ સુખી, સમૃદ્ધ અને અઢળક સંપત્તિવાળો વણિક રહેતો હતો. અન્નના કોઠારા ભર્યા હતા, પણ શેર માટીની ખોટ હતી. બધા સુખ હતા, પણ એક સંતાન સુખનો અભાવે બધા સુખ ઝેર થઈ ગયા હતા. શેઠે વનેચંદની દેશ પરદેશમાં શાખ હતી. એ વેપાર ધંધામાં એટલો ગળાડૂબ રહેતો કે પ્રભુને યાદ કરવા પણ એને ફુરસદ ન હતી. શેઠાણીનું નામ જીવકોર હતું. એ પણ રાજા રાણી જેવા વૈભવમાં રચી પચી રહેતી, ઘરેણાની ઠઠારો કરતી ને હિંડોળે ખાટે ઝૂલતી. શેઠ કે શેઠાણી પાસે પ્રભુ સ્મરણ માટે સમય જ ન હતો, એમ કહો કે ઈચ્છા પણ ન હતી. શેઠ શેઠાણીની 7 માળની હવેલીમાં સુખ ચેનથી જીવન વિતાવતા હતા. સંતાનની ઈચ્છા ઘણીવાર થતી, પણ એ માટે દાન ધર્મ, જપ તપ કે વ્રત કરવાની ઈચ્છા કદી ન થતી. ઉપવાસથી તો બંને જણા અકળાઈ જતા. ગુરુવારનો પવિત્ર દિવસ હતો. બપોરનો સમય હતો. શેઠ શેઠાણી જમી પરવારીને હિંડોળા ખાટે આરામ કરતા હતા. ત્યાં એક દેદીપ્યમાન સાધુ એના આંગણે આવીને ઊભા રહ્યા. ચીપીઓ ખખડાવી અલખ નિરંજનની આલેખ જગાવવા લાગ્યા. સાધુને આવેલા જોઈ હમણાં એમ વિચારીને શેઠ મોં બગાડતા પડખું ફરી ગયા. જીવકોર શેઠાણીએ તો એ તરફ નજર પણ ન કરી. ભવ્ય લલાટવાળા સાધુએ ફરીવાર અલખ નિરંજનનો નાદ ગજાવ્યો. ત્યારે શેઠાણીએ પલંગમાં પોઢ્યા જ બૂમ પાડી, તમારે તે કાંઈ કામ ધંધો છે કે નહીં? ખરા બપોરે હાલી નીકળ્યા છો? જોતા નથી અમે આરામમાં છીએ. હાલતા થાવ, અત્યારે કોઈ ભીખ આપવા નવરું નથી. આમ કહી જીવકોર શેઠાણીએ નોકરને બૂમ મારી બારણું બંધ કરી દેવા કહ્યું. જેની સમૃદ્ધિનો સૂર્ય મધ્યાહને તપતો હતો, એવા વનેચંદના આંગણે એ દિવસે સાધુ વેશે ખુદ ભગવાન દત્તાત્રેય પધાર્યા હતા અને શેઠ શેઠાણી એમને ઓળખી ન શક્યા. ભિક્ષા પણ ના આપી અને અપમાન કરીને કાઢી મૂક્યા. બીજા જ દિવસથી વનેચંદનો સૂર્ય અસ્તાચળ ભણી જળવા લાગ્યો. વેપારમાં એક પછી એક કમરતોડ ફટકા પડવા લાગ્યા. દરિયામાં ફરતા વહાણો ડૂબી ગયાના સમાચાર આવ્યા અને જોતજોતામાં તો માથે દેવાના ડુંગર ખડકાઈ ગયા. 7 માળની હવેલી વેચીને ઝૂંપડામાં રહેવા જવું પડ્યું. ત્યાં રાચ રચેલું ને ઘરેણાં તો હોય જ ક્યાંથી? અન્ને અને દાંતને વેર થઈ ગયા. ઊંચી ગાદીએ બેસનાર શેઠ વનેચંદ મજૂરી કરવા લાગ્યા. દારૂણ દુઃખમાં દિવસો માંડ પસાર થાય છે. એક દિવસની વાત છે. એ જ સાધુ શેઠના ઝૂંપડે આવ્યા અને અલખ નિરંજન કહીને ઊભા રહ્યા. જીવકોર શેઠાણીનો અવાજ જાણીતો લાગ્યો, પણ ઓળખાણ ન પડી. ગળગળ અવાજે બોલ્યા, મહારાજ, જ્યારે ઘરમાં અન્નના 32 ભંડાર ભર્યા હતા ત્યારે ન આવ્યા, અને આજે ઘરમાં ખાવાના ધાન નથી ત્યારે આવ્યા. શેઠાણીની વાત સાંભળી સાધુ મોં મલકાવી બોલ્યા, દીકરી, એ વખતે અન્ન હતું પણ આપવાની નવરાશ ન હતી. આજે નરી નવરાશ છે પણ આપવાને અન્ન નથી. સાધુના વચન સાંભળી તરત જ સાધુને ઓળખી ગઈ. માથું શરમથી ઝૂકી ગયું. આંખમાંથી આ શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને સાધુના ચરણોમાં શેઠાણી પડી અશ્રુથી આ સાધુના ચરણ પખાડવા લાગ્યા. પછી ઘરમાં જઈને જોયું તો કાંઈ ન હતું, પણ 2 મુઠ્ઠી ચણાની દાળ હતી. એ લઈને સાધુને ભિક્ષા આપી દીધી. સાધુના વેશમાં પધારેલા ભગવાન દત્તાત્રેય તો કરુણાના ભંડાર છે. શેઠાણી પર દયા આવી ગઈ. માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, દીકરી, આજથી ગુરુવારનું વ્રત કરજે, ઉપવાસ કરજે. તારી મનોકામના પૂર્ણ થશે. તારા પતિની જાહો જલાલી પાછી આવશે. તારા ઘેર પારણું બંધાશે. પણ હવે આવી ભૂલ ન કરતી. આંગણે આવેલાને રાજી કરજે, તો જ પ્રભુ રાજી રહેશે. શેઠાણીને આશીર્વાદ આપી ભગવાન દત્તાત્રેય વિદાય થયા. શેઠાણીએ આ વાત શેઠને કહી. ઠોકર વાગવાથી શેઠની આંખો પણ ખુલી ગઈ હતી અને હવે એમને પણ ધર્મમાં શ્રદ્ધા બેઠી હતી. બંને જણે ગુરુવારનું વ્રત શરૂ કર્યું. ભગવાન દત્તાત્રેયની પૂજા કરી, ઉપવાસ કર્યા. આ રીતે 3 ગુરુવાર કર્યા. ત્યાં તો સમાચાર આવ્યા કે જે 12 વહાણ મધ્ય દરિયે ડૂબી ગયાના સમાચાર આવ્યા હતા, એ કાંઠે આવ્યા છે. શેઠ આનંદમાં આવી ગયા. ફરી વેપાર શરૂ કર્યો. પોતાને વેચી દીધેલ હવેલી ફરીથી ખરીદી અને સાહેબી ભોગવવા લાગ્યા. શેઠાણીને સારા દિવસો રહ્યા. 9 માસે ફૂલ જેવા દીકરાનો જન્મ થયો. શેઠ શેઠાણીના આનંદનો પાર ન રહ્યો. ધામધૂમથી વ્રતની ઉજવણી કરી. સાધુ સંતોને જમાડ્યા. ગુરુઓને દાન દીધા. પીળા વસ્ત્રોના દાન, પીળા રંગના ફળોના દાન તથા પીળા રંગનું ભોજન કરાવ્યું. આમ શેઠ શેઠાણી ફરી સાહેબી ભોગવવા લાગ્યા. પ્રભુ દત્તાત્રેયના મહિમાને કોઈ જાણી શકતું નથી.
પ્રભુનો મહિમા ગાતા ગાતા બંને સુખમય જીવન ગુજારવા લાગ્યા. નગરમાં ભગવાન દત્તાત્રેયનું મંદિર બંધાવ્યું. હે દયાના સાગર પ્રભુ શ્રી દત્ત, જેવા શેઠ શેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો ભગવાન દત્તાત્રેયની જય. જય શ્રી કૃષ્ણ.